ખેડાના મહેમદાવાદમાં પ્રભાત હોટેલ વિવાદમાં આવી છે। સેવ ટમેટાની સબ્જીમાંથી કબૂતરની પાંખ નીકળી હતી। અમદાવાદના પરિવારને હોટલમાં કડવો અનુભવ થયો, જેમાં સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પરિવારજન જઈ રહ્યા હતા ત્યારે મહેમદાવાદમાં હોટલમાં જમવા માટે રોકાયા। હોટલ સંચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી। मैं रिक्वेस्ट करता हूँ, मैं ऐसा नहीं है, मैं मेरी माँ को शो कर 1 लाख रुपए का मैं भले तुम्हारा ऑडिट में 1 करोड़ मैं भले मुंडी लिए अपना खाने का प्रॉब्लम था अंदर। मैं इंस्टाग्राम वालों को सबको और मीडिया को बोला तुम आज का मैं इनका करूँगा भले मेरे को। કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, મહેમદાવાદના પરિવારને કેવો અનુભવ થયો? તેમણે તો વેજ ઓર્ડર માંગ્યું હતું પણ નોનવેજ પીરસાઈ ગયું છે, શું વિગતો સામે આવી? જી પ્રીતિ, મહેમદાવાદનું જે પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર ખાતે રવિવારે ઘણા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે અને આસપાસની હોટલોમાં તે ભોજન લેતા હોય છે। ત્યારે નૈનપુર ચોકડી ખાતે એક હોટલ આવેલી છે, હોટલ પ્રભાત। હોટલ પ્રભાતમાં જ્યારે તેઓ જમવા માટે ગયા હતા તે સમયે તેમને સબ્જી ઓર્ડર કરી હતી, જેમાં સેવ ટમેટાની સબ્જી સાથે અન્ય પણ પનીરની ઓર્ડર કરી હતી। જેમાંથી જે સેવ ટમેટાની સબ્જી જે હતી તેની અંતિક કબૂતરની પાંખનું હાડકું તેમાં મળી આવ્યું હતું અને તે મળી આવતા જ તે અચાનક એકાએક ચોંકી ગયા હતા। આ સમગ્ર મામલે જ્યારે હોટલ સંચાલકને ફરિયાદ કરી હતી, જે વ્યક્તિએ ઓર્ડર લીધો હતો તેને ફરિયાદ કરી હતી, ત્યારે તેમના દ્વારા ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલાને લઈને તેમને તુરંત જ 112 નંબર પર ડાયલ કરીને પોલીસને ત્યાં બોલાવી હતી અને ફરિયાદ પણ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે। અજય પાટીલ નામના જે ફરિયાદી છે, જે ગ્રાહક છે, તે અમદાવાદના રહેવાસી છે અને સિદ્ધિવિનાયક મંદિર ખાતે તેઓ દર્શન કરવા માટે આવ્યા હતા। ત્યારે આ સમગ્ર ઘટના બાદ તેમને રસોડા જઈને રસોડાની પણ મુલાકાત લીધી હતી, જે દરમિયાન રસોડામાંથી પણ કોઈ પણ પ્રકારની જે હાઇજીન હોય તે મેન્ટેન ન થતું હોવાનું જોવા મળ્યું છે। તમામ જગ્યાએ ગંદકી જોવા મળી હતી અને જે જગ્યાએ જમવાનું બનતું હતું ત્યાં જ નીચે એંઠવાડની પણ ટોપલી અને આ બધું કચરા ટોપલી પણ ત્યાં જ જોવા મળી હતી। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને તેમને ફૂડ વિભાગમાં પણ જાણ કરી છે અને આ બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની પણ અહીંયા ઘોર બેદરકારી સામે આવી છે કે આવી હોટલનું નિયમિત જે ચેકિંગ કરવાનું હોય છે તે તપાસ ચેકિંગ નથી કરતા। જી પ્રીતિ, આભાર કરુણેશ તમામ વિગતો માટે।